તમે પણ જે દૂધને હોશે હોશે તમારા નાના બાળકને કે દીકરીને પાવશો તમે, એ ખરેખર દૂધ છે કે પછી ઝેર પાવશો? કારણ કે હવે એવો સમય જ છે અત્યારે. માનો કે અમરેલીનું ખીજડીયાની અંદર ટેન્કરો મોઢે દૂધ જતું હોય છે અને એ પકડાણું 10,000 લીટરના ટેન્કરો, એવા ટેન્કરો ભરાઈને દૂધ જતું. રોજનું 10,000 લીટર દૂધ તમે ગણો. અને કેટલાય સમયથી તો હાલતું હતું પાછું, એમ કહે છે 3-4 મહિનાથી તો આ લોકો પકડવાની વાહે લાગ્યા હતા. એટલે કેટલું લાખો કરોડો લીટર તમને કહો દૂધ લોકોને ખવડાવી દીધું. અને એ પાછું ઠેઠ જાય ક્યાં? અરાવેલી. એટલે અહીંથી ક્યાંનો ક્યાંય ઘાલી દે ઠેઠ ડુંગરાની ગિરિમાળામાં તમને કહું ઠેઠ અરાવલી બાજુ ઠેઠ જતું હતું ડેરીમાં અહીંથી બનીને, બોલો. અને ત્યાં જઈને પાછું તમને કહું સારા દૂધની આરે મિક્સ થતું હોય કે શું થતું હોય રામ જાણે. આમ થાય એમ કે ડેરીની અંદર જરા કે પાણીવાળું દૂધ આવે કે કાંઈ પણ આવે તો પકડાઈ જાય. પણ આ તો કેવી બનાવટ તમને કહું, બધી વસ્તુ એમાંથી થાય. જો ફેટના ફેટે આવે, ફેટ આવવા માટે સોયાબીન નાખે, પછી સફેદ કરવા હાટું ફીણા વાળવા હાટું ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરે, પછી ઘાટું કરવા હાટું ઉરિયા ખાતર નાખે, ત્યાર પછી પામ ઓઇલ નાખે. બોલો વિચાર તમે કરો, નવી વેરાયટી નાખી અને સરસ મજાનું દૂધ બનાવી અને તમને આપે. અને જે હમણાં 2-4 દી પહેલાં જ કંઈક પેપરમાં અહેવાલ આવ્યો હતો કે દર 2 મિનિટે એક વ્યક્તિ કેન્સરનો ભોગ બને છે. અને 2040 સુધીમાં તો કેટલાય લોકો કેન્સરથી પીડિત થઈ છે ને એનું કાંઈ માપ જ નથી. એવો શું કામ પેપરમાં હમણાં આવ્યું તમને વિચારો તમે. તો આ બધું કેમ જાણે કોના આધારે હાલે છે કાંઈ ખબર નથી પડતી. કારણ કે અવારનવાર તમે જુઓ ડુપ્લિકેટ ઘી પકડાય, ડુપ્લિકેટ પનીર પકડાય, ડુપ્લિકેટ તમામ વસ્તુ પકડાય. અને પાછા એ જે બનાવનાર હોય એ છૂટે આમ રખડતા હોય, એને ખુલી જાય છે 1-2 તારીખો ભરીને છૂટી જાય છે. છૂટી જતા હોય તો જ આવો સાહસ કરે ને. બાકી તમે જો આના ઉપર કડક, ખરેખર આના ઉપર જો તંત્ર કડક કાયદા નહીં લાવે ને તો આ દેશનું ભવિષ્ય બહુ ધૂંધળું દેખાય તમને કહું. કારણ કે નહીં જ્યાં જવું ત્યાં ઘરે ઘરે કેન્સરના ખાટલા હશે. આ બધી ડુપ્લિકેટ વસ્તુ ખાઈને જ. માવા, તમાકુ ને આ બધાથી તો કેન્સર થાય જ છે હાલો. પણ એથી વિશે આ તમે ખાવાનું ખાવ એમાંય હવે કેન્સર થાય. તમને એમ થાય કે હાલો ભાઈ આપણે દૂધ ખાઈ, ઘી ખાઈ, માખણ ખાઈ, આવું બધું ખાઈ, પણ બધું ડુપ્લિકેટ ખાવ તોય તમને કેન્સર ખાવાનું છે. એટલે તમાકુ જે કેન્સર થાય એવું નથી, આ બધાથી કેન્સર હવે તમને થવાનું છે. અને અધૂરામ પૂરું હોય તો અમે ખેડૂતે પેસ્ટિસાઇડનો અતિ પ્રમાણમાં ઉપયોગ કરે. એટલે આમાં બધાય તમને કહો બધાયનો વાંક છે. આમાં કોઈ દૂધે ધોયેલું નથી. એટલે ખેડૂત હોતને આમાં આવી જાય. આમાં અમે દવા છાંટતા હોય તો અમે આવી જાય. એટલે આમાં કોઈને ઓલું નથી. કારણ કે જે લોકો પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરે છે એ લોકો આમાં આવતા હોય કેન્સરના ભાગીદારમાં. પણ આ વસ્તુ તો હાવ તમને કહું ડુપ્લિકેટ. માનો હાલો થોડું ઘણું પાણી દૂધમાં ભેળવે, પાણી નાખે તો કાંઈ નહીં, હાલો શા કરે કે કાંઈ વાનગી બનાવે તો પાણી બળી જાય. પણ આ તો તમને કહો હસોડું દૂધ જ નો સાટોય નહીં. અને આખા ખટારા મળે દૂધ તમને કહો જાય ઉરિયા ખાતરને એટલું. અને ઠેલવું ત્યારે તો તમને કહો આમ ઓલા ફીણા વળ્યા ને ફીણા, આમ તમે જોવો ને તો આમ ઢગલા ને ઢગલા થયા ફીણાના. તમને લાગે કે ઓહો અહીંયા કાંઈ હું ગટરનું કેમિકલવાળું પાણી જાય છે. ઓલી નદીઓમાં નથી ફીણ વળતા, કેમિકલવાળું પાણી છોડે ને. અને નદીમાં કેવા ફીણ વળે, એવા ફીણ વળ્યા તમને કહું. દૂધમાં ફીણ વળે 100%, પણ એ ક્યારે માત્ર દોતા હોય ને એટલી ઘણી અને સરસ મજાના ફીણ વળે દૂધ દોવે ને ત્યારે. એ હું તમને કાલે વિડીયો બતાવીશ. આપણે દૂધ દોહે ને એનો વિડીયો હું તમને બતાવીશ, પણ કાલ, આજ નહીં.